મને યોગેશ કાકાનો અવાજ થોડો ડિસ્ટર્બ થઈને આવે છે. કેતુલ તારી માટે પણ એવું છે કે તને ક્લીન સંભળાય છે? વચ્ચે વચ્ચે કટ થઈ જાય છે અવાજ. Can you hear me? I can hear you fine, but it cuts in between. અચ્છા, કેતુલ તને સંભળાતું તો એવું થતું હતું કે મને એવું થતું હતું? I think okay છે, right? I think okay છે. Now I think it's okay. Initially એવું થતું હતું હમ. જ્યારે આપણે પેલી સ્તુતિ ગાતા હતા ત્યારે. all right. Anyway, તો આપણે કયા શ્લોક સુધી આવ્યા છીએ? આ મૂક્યો છે તે શ્લોક, રાઈટ? 21st ફિનિશ કર્યો તો આપણે. 21st. રાઈટ. તો આ વાત આજે આપણે શરૂ તમને ભાઈ શું નામ દુર્ગેશ, we already moved towards the ક્ષેત્રજ્ઞ, right? અને ક્ષેત્રજ્ઞમાં આ 21મો શ્લોક ચાલે છે એમ કહેવામાં આવ્યું છે. તો તમે વાંચો, શ્લોક વાંચો. ચોક્કસ. 21મો. પુરુષ પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણ સંગો અસ્ય સદયોનિ જન્મસુ. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણ સંગોસ્ય સત્સદ્યોનિ જન્મસુ. સત્સદ્યોનિ જન્મસુ. તો પહેલો જે ભાગ છે, પુરુષ પ્રકૃતિસ્થો હિ, કે છે કે પુરુષ જે છે એ પ્રકૃતિમાં જ સ્થિત થયેલો છે. અને અહીંયા આગળ પુરુષ શબ્દ જ્યારે કહેવામાં આવ્યો છે ત્યારે અહીં ક્ષેત્રજ્ઞની વાત ચાલે છે, રાઈટ? ક્ષેત્રજ્ઞની વાત ચાલે છે. ક્ષેત્રજ્ઞ એને પુરુષ કહેવાય છે. અને પ્રકૃતિસ્થો હિ, અહીં જ્યારે પ્રકૃતિસ્થો હિ કહે છે ત્યારે માયા પણ ગણી શકાય, અથવા તો જ્યારે વ્યષ્ટિની વાત કરીએ છીએ ત્યારે જગતની અંદર આ જગત પ્રકૃતિનું સ્વરૂપ છે, પ્રકૃતિનું કાર્ય છે, એટલે કે પ્રકૃતિ જ છે. અને એની અંદર પરમાત્મા રહેલો છે એ દ્રષ્ટિએ પણ બરાબર છે. અને જ્યારે વ્યષ્ટિની વાત આવે, પેલી સમષ્ટિની અને વ્યષ્ટિની વાત આવે છે ત્યારે શરીરની અંદર પુરુષ રહેલો છે એમ કહેવાય. પુરુષ પ્રકૃતિસ્થો હિ, સ્થો પ્રકૃતિસ્થ એટલે કે પ્રકૃતિમાં સ્થિત રહેલો એમ કહેવાય. અને હિ એટલે જ, રાઈટ? એટલે કે પ્રકૃતિમાં જ સ્થિત થયેલો પુરુષ શું કરે છે? પ્રકૃતિ જાન ગુણાન. પ્રકૃતિ જાન એટલે કે પ્રકૃતિથી જન્મ થયેલા ગુણોને પ્રકૃતિથી જાન શબ્દ જે છે જની ધાતુ, જની ધાતુ છે એની અંદર. અને જની ધાતુ એટલે પ્રકટ થવું. પ્રકૃતિ જાન એટલે પ્રકૃતિએ પ્રગટ કરેલા અથવા તો પ્રકૃતિથી ઉપજેલા એવો શબ્દ, એવો અર્થ થાય છે પ્રકૃતિ જાનનો. અને ગુણાન જ્યારે કહે છે ત્યારે અહીં આગળ ત્રણેય ગુણોની વાત છે. ત્રિગુણાત્મક ગુણો અને ગુણોના ત્રિગુણાત્મક સર્વે પદાર્થો એમ પણ કહી શકાય. પ્રકૃતિથી ઉપજેલા ગુણો અને ગુણોના પદાર્થો એને શું કરે છે? ભૂંગતે એટલે કે ભોગવે છે. કે છે કે પ્રકૃતિમાં જ સ્થિત થયેલો પુરુષ
પ્રકૃતિથી ઉપજેલા ગુણોને ભોગવે છે એમ કે છે. કારણ કે પ્રકૃતિથી જ ઉપજેલા આ જે બધા 3 ગુણો છે એ ગુણો ને કારણે એ ગુણોથી જ 5 મહાભૂતો ઉપજ્યા છે. એ ગુણોથી જ ઇન્દ્રિયો છે અને એ ગુણોને કારણે જ ઇન્દ્રિયોના દેવતાઓ પણ છે અને અંતઃકરણ પણ છે. તો આ પુરુષ જે છે એ પ્રકૃતિથી ઉપજેલા ગુણોને અને ગુણોના પદાર્થોને ભોગવે છે એમ કે છે. અને પછી શું કે છે? કારણમ કે છે એ જ કારણ છે. શું કારણ છે? ગુણ સંગો અસ્ય, ગુણોનો સંગ એ જ આ જીવાત્માને સત અને અસત યોનિની અંદર જન્મવાનું કારણ છે. અહીં સત યોનિ કહે છે ત્યારે એ દૈવી યોનિઓ અને અસત કહે છે ત્યારે નારકીય યોનિઓ, એટલે કે પશુ પક્ષી એ બધી અસત યોનિ એમ કહેવાનું. બેઝિકલી સત કે છે ત્યારે મનુષ્ય કરતા શ્રેષ્ઠ યોનિઓ અને અસત યોનિ જ્યારે કે છે ત્યારે એ મનુષ્ય કરતા પણ ગઈ ગુજરી એ યોનિઓમાં જન્મવાનું કારણ છે એમ કે છે. ગુણોની અંદર જોડાવા ગુણોનો સંગ જ કે છે કે આ અસ્ય શબ્દ જે છે એ એને, અસ્ય એટલે કે એને એટલે કોની વાત ચાલે છે? પુરુષની વાત ચાલે છે, એટલે કે જીવાત્માની વાત ચાલે છે. તો અહીં આગળ કે છે કે આ જીવાત્માને સારી નરસી યોનિઓની અંદર સત એટલે સારી અને અસત એટલે ખરાબ અથવા તો ડાઉનગ્રેડેડ યોનિઓ, પશુ પક્ષીઓ, કીટ પતંગ એ બધા જીવો જીવડાઓ એ બધાની યોનિઓની અંદર જન્મવાનું કારણ કે સારા કર્મ કરીશું તો ભગવાન તમને સારી યોનિઓ મોકલશે, દેવ યોનિઓમાં એટલે કે સ્વર્ગમાં, ઋષિઓ લોકમાં, પિતૃલોકમાં, એની અંદર જન્મ આપશે. કારણ કે એ બધી સારી યોનિઓ કહેવાય છે. અને જો ખરાબ કર્મ કરીએ તો નારકીય યોનિઓ એટલે કે પશુ પક્ષીઓ ને એ બધી યોનિઓ જે છે તેની અંદર જન્મવાનું કારણ. અને બંનેનું મિશ્ર હશે એ જે અહીં કહ્યું નથી, તો એનાથી મનુષ્ય લોકની અંદર જન્મ, માનવ જીવનનું મનુષ્ય શરીર મળશે. એ મિશ્ર જો તમારું સારું નરસું નહીં હોય, ગુણોનો સંગ તો ખરો જ, તો તમો ગુણનો સંગથી પશુ પક્ષીની યોનિઓ અને સત્વગુણથી સ્વર્ગીય દેવતાઓ, પિતૃલોક, આ બધા ઋષિલોક, એ બધા લોકોની અંદર જન્મ મળવાનું કારણ છે. તો હવે અહીં આગળ જીવ જે આ ક્ષેત્રજ્ઞ જે અંશ રૂપે છે એ અંશ રૂપે ક્ષેત્રજ્ઞ પ્રકૃતિની અંદર જ રહી અને પ્રકૃતિના પદાર્થોને ભોગવે છે, ગુણોને, અને એને ગુણોનો સંગ હોય છે. એ ગુણોના સંગને કારણે સત અને અસત યોનિની અંદર એ જન્મ લે છે. તો આઈ થિંક આ શ્લોકની અંદર કોઈને ક્વેશ્ચન છે? ખ્યાલ આવે છે? હા, આ બધી આપણી વાતો જ છે. આ બધી આપણી વાતો છે, રાઈટ. આપણી વાતો છે. અને અહીં આગળ જીવ કે છે એટલે કે જીવાત્માઓ, એક જણની વાત નથી. આપણે બધા એની અંદર આવી જઈએ છીએ. ધીસ ઇઝ ફોર ટોક. પછી
જે પછીનો જે શ્લોક છે એની અંદર એમ કે છે ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષઃ પરઃ. તો આ ક્ષેત્રજ્ઞ એને શું કહેવામાં આવે છે એની વાત છે. ઉપદ્રષ્ટા, ઉપદ્રષ્ટા જે છે એ સાક્ષી ભાવથી જે જીવાત્મા છે તેની વાત છે, ઉપદ્રષ્ટા છે. કારણ કે આ શરીરની અંદર પેલા બે પક્ષીઓ રહેલા છે, એમાંનું એક પક્ષી જે છે એ ઉપદ્રષ્ટા છે, અનુમંતા છે, ઉપદ્રષ્ટા છે અને અનુમંતા એટલે કે યથાર્થ સંમતિ આપનાર છે, અનુમોદન કરનાર છે તે. અને એ જ પરમાત્મા આ સર્વ લોકોને ધારણ પોષણ કરનારો હોવાને કારણે ભરતા પણ છે. અને જે આગળના શ્લોકમાં કહ્યું ભૂંગતે પ્રકૃતિ જાન ગુણાન, એ ભોગતા પણ છે, પ્રકૃતિના પદાર્થોને ભોગવે છે એટલે ભોગતા જ પણ છે. અને મહેશ્વર પણ છે, એમ મહેશ્વર પણ છે. અને એ જ શું કે છે પરમાત્મા ઇતિ, અને પરમાત્મા આ પ્રમાણે ચ અપી યુક્તો, ચ અપી ઉક્તો, યુક્તો છે પણ એ યુક્તો નથી, ચ અપી ઉક્તો એમ છે. એનું ટ્રાન્સલેશન જે છે કહેવાય છે, આવો કહેવાય છે. અને અપી એટલે કે છતાં, છતાં કેમ લખ્યું છે દેહેસ્મિન પુરુષ પરઃ. આ પુરુષ જે છે એ દેહમાં રહેલો હોવા છતાં પણ એ પર છે. પર છે કોનાથી પર છે? માયાના ગુણોથી પર છે એમ કે છે. તો પુરુષ અસ્મિન પુરુષ એટલે કે આ પુરુષ દેહે અસ્મિન, આ દેહની અંદર રહેલો હોવા છતાં પણ પર જ છે, શ્રેષ્ઠ છે. એ ગુણોથી પર છે, માયાથી અતીત પણ છે. અને એવો હોવા છતાં પણ એ કે છે કે ઉપદ્રષ્ટા છે, સાક્ષી છે, અનુમોદન આપનાર છે, ભર્તા છે, ભોગતા છે, મહેશ્વર છે. તો આ જે બધી ઉપમાઓ આપી છે એ શુદ્ધાત્મા ને આપેલી છે. શુદ્ધાત્મા જે છે, વિશુદ્ધ આત્મા, એ જે જીવની વાત નથી, એ ક્ષેત્રજ્ઞની વાત છે. જીવની વાત કરીએ છીએ ત્યારે ભોગતા છે, ડેફિનેટલી ભોગતા છે. પણ અહીં આગળ આ જે શ્લોક આપવામાં આવ્યો છે ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોગતા, મહેશ્વર, પરમાત્મા કહેવાય છે, એ વિશુદ્ધાત્માનો છે, વિશુદ્ધાત્મા માટેનું છે, જે ક્ષેત્રજ્ઞ છે તેની માટે કહેલું છે. તો આ પુરુષ જે છે તે માયાથી પર છે, શ્રેષ્ઠ છે અને સાક્ષી છે, સાક્ષી ભાવે છે. સાક્ષી ભાવ એટલે ઉપદ્રષ્ટા એટલા માટે છે કે જો તમને આમ ખબર પડશે કોઈ વાર કે તમે કોઈ ખરાબ કામ કરવા જઈ રહ્યા છો
તે વખતે તમને કોઈ ઇન્ટરનલી એક સિગ્નલ આવે છે તમને કે આ તે ખોટું કર્યું, આ તે ખોટું કર્યું, અથવા તો એ પોતે ખબર છે કે હું ખોટું કરી રહ્યો છું એવું પણ જે જાણે છે, એ જાણનાર કોણ છે કે હું ખોટું કરી રહ્યો છું, આવું મારાથી થાય નહીં, એ ઉપદ્રષ્ટા છે, એ ઉપદ્રષ્ટા છે. અને જે ખોટું કરનાર છે એ તો જીવ છે, એ ભોગતા રૂપે છે, એ ભોગતા રૂપે છે. અને અનુમોદન આપનાર પણ એ જ હોય છે, એ ભોગતા રૂપે અનુમોદન પણ આપે છે ખરાબ કર્મ કરવામાં, રાઈટ. અને સારી સંમતિ પણ કોઈ વાર આપી દે છે. એટલે અનુમોદન એટલે જે સ્ટેમ્પ મારે છે કે ગો હેડ, જે અહંકાર, જે આપણી અંદર જે અહંકાર રૂપે જે બેઠેલો છે, એ અનુમનતા છે, એ અનુમનતા છે. એ તમારી કોઈ પણ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીને અનુમોદન આપે છે. ના, ગો હેડ, ધીસ ઇઝ રાઈટ, યુ ડુઇંગ રાઈટ. કારણ કે ઘણી વખત એવી સમસ્યાઓ જીવનની અંદર આવતી હોય છે કે તે સમયે આપણને એમ વિચાર થાય કે આ કરું કે ના કરું, આ કરવા જેવું છે કે ના કરવું. અને તે વખતે જ્યારે આપણે અસમંજસમાં હોઈએ છીએ તે વખતે યથાર્થ સંમતિ આપનાર જે છે એ પરમાત્મા છે, એ અનુમંતા છે. અને ભરતા જે છે, જે ધારણ પોષણ કરનાર છે, અહીંયા આગળ ભરતા શબ્દ જે છે તે જગતનું ધારણ પોષણ કરનાર છે એ રીતે નથી, પણ આ દેહને ધારણ કરી રહેલો છે, દેહને પોષણ આપનારો છે. એ આત્માને, ક્ષેત્રજ્ઞને અંદર એટલી બધો પ્રકાશ, એની અંદર એટલી બધી ઉર્જા છે કે પોતાની ઉર્જા વડે એ જે સતત ક્ષીણતા તરફ જઈ રહેલું આપણું બધાનું શરીર છે એને ટકાવી રાખે છે. એટલે એ ભરતા કહેવાય છે. જો આ બોડીમાંથી આત્મા નીકળી જાય, જીવ નીકળી જાય છે જ્યારે, ત્યારે બોડી તરત જ ડીકે તરફ ઇમિડિયેટલી એ ફાસ્ટ ડીકે તરફ જતી. અને એ ફાસ્ટ ડીકે તરફ જવાનું જે કારણ છે, કારણ કે તમે જુઓ, અન્ન જે આપણે ખાઈએ છીએ એ અન્ન 1-2 દિવસ પડી રહે તો દુર્ગંધ મારે છે ને, રાઈટ? દુર્ગંધ મારે છે ને. ફ્રીજમાં હોય છે એટલે નથી મારતું, પણ એ દુર્ગંધ મારે છે. જે એ બતાવે છે કે આ શરીરના તમામ જે પંચમહાભૂતો છે એ કન્ટિન્યુઅસલી ડિટરિયોરેશન તરફ જઈ રહ્યા છે અને ફાસ્ટ જઈ રહ્યા છે. પણ એ ફાસ્ટ ડિટરિયોરેશનને પેલો આત્મા ટકાવી રાખે છે. એ આત્મા એને ટકાવી રાખે છે, એટલે એને ભરતા અથવા તો ધારણ પોષણ કરનારો છે એમ કહેવામાં. એને અહીંયા આગળ ભરતા ભરણ પોષણ કરનારો એ રીતે તો છે જ 100%, પણ ભરણ પોષણ શક્તિ દ્વારા કરે છે, પોતાની પ્રેઝન્સ દ્વારા કરે છે. એની અંદર જે ઉર્જા છે એના વડે આ શરીરને ટકાવી રાખે, એટલે એને ભરતા પણ કહેવાય છે. અને ચોક્કસ ભોગતા તો છે જ, કારણ કે ભોગતા રૂપે છે એટલે તો એ ભોગવે છે, કારણ કે એને ભોગવવું છે. એટલે તો એને ઇન્દ્રિયોને પ્રગટ કરી અને ઇન્દ્રિયો દ્વારા ભોગવે છે, ઇન્દ્રિયો દ્વારા ભોગવે છે. અને ઇન્દ્રિયો દ્વારા જે ભોગવનાર છે એ ઇન્દ્રિયોના દેવતાઓ શું એ ભોગવે છે. ઓકે, તો આ ભોગતા છે અને મહેશ્વર પણ છે. મહેશ્વર છે, ભરતા ભોગતા
અને મહેશ્વર મહાન ઈશ્વર, અહીંયા આગળ ઈશ્વર તરીકે એને કહેવામાં આવે છે ને પરમાત્મા તરીકે પણ કહેવામાં આવે છે, કારણ કે એ જ્યારે ઉત્કૃષ્ટ અવસ્થાની અંદર હોય છે, જ્યારે પોતે કોઈ પોતાની વિશુદ્ધ અવસ્થાઓની અંદર હોય છે, ત્યારે એ પરમાત્મા સ્વરૂપે છે કે એને આ જીવની અંદર રહેલી તમામ વિષય વાસનાઓ અને પાપ પુણ્યનો એકદમ ક્ષય કરી અને એ વિશુદ્ધાત્મા તરીકે જ્યારે મુક્ત દેહ તરીકે હોય છે ત્યારે એ પરમાત્મા હોય છે, પણ એ ક્ષેત્રજ્ઞ તરીકે અંદર જ હોય છે. મુક્ત જીવ જે હોય છે તે એ મહેશ્વર છે, એ પરમાત્મા છે એમ કહેવાયું છે. તો આ બધા જ આ આખો શ્લોક જે છે એ ક્ષેત્રજ્ઞનો છે, અને ક્ષેત્રજ્ઞની જુદી જુદી અવસ્થાઓ એના માટેનો એના બધા શબ્દ એના વડે આ બધા જે નામ પડેલા છે. તો ભર્તા પણ છે, ભોગતા પણ છે, મહેશ્વર પણ છે, હનુમંતા પણ છે, અને ઉપદ્રષ્ટા પણ છે, અને પરમાત્મા પણ છે. તો દરેક રીતે એ અંદર રહેલું છે એમ કે છે, અને માયાથી પર છે એમ કહેવામાં આવે છે. તો આ ક્ષેત્રજ્ઞનું વર્ણન છે, ક્ષેત્રજ્ઞનું વર્ણન છે. રાઈટ? કોઈને ક્વેશ્ચન છે? દુર્ગેશભાઈ, ડુ યુ હેવ એની ક્વેશ્ચન? ક્વેશ્ચન તો નથી, પણ જસ્ટ અ ક્લેરિફિકેશન, લાઈક પહેલી લાઈન જે કહે છે કે આત્મા જ પરમાત્મા છે, પણ આત્મા ને પરમાત્મા એકચ્યુઅલી બે અલગ અલગ છે, રાઈટ? આત્મા પરમાત્માનો પાર્ટ છે, પણ એ પરમાત્મા તો નથી, એટલે મારી અંદર જે આત્મા છે પરમાત્મા ના કહેવાય, રાઈટ? તમારી અંદર રહેલો આત્મા પરમાત્મા જ છે, પણ એ પરમાત્માની આજુબાજુ વિષય વાસનાનું જાળું છે. ઓકે ઓકે ઓકે, એટલે પણ અહીં આગળ જે તમે જુઓ છો વાસ્તવમાં અને આ બધું જે લખ્યું છે, હું જે આ હિન્દી ટ્રાન્સલેશન લખેલું છે એને હું વાંચતો નથી કોઈ દિવસ. ઓકે, યુ માઇટ નોટિસ ધેટ યા, કે હું મોટા ભાગે કંઈક જુદું જ કહેતો હોઉં છું, કારણ કે મારી ત્યાં આગળ નજર હોતી નથી. હું આ સંસ્કૃતની અંદર જે શ્લોકો કહેલા છે એને ટ્રાન્સલેટ કરી અને સમજવા અને સમજાવવા માટે પ્રયત્ન કરું. યા, નો, યા, એ મને ખબર છે. તો અહીંયા આગળ લખ્યું છે કે इस देह में स्थित यह आत्मा वास्तव में परमात्मा ही है. આ જે છે સ્ટેટમેન્ટ આમ તો બરાબર જ છે, વાત સબ્જેક્ટ તરીકે વાત બરાબર છે, પરમાત્મા જ છે, પણ એક્ઝેક્ટ એવું લખ્યું નથી. જે એક્ઝેક્ટ ટ્રાન્સલેશન જે વ્યવસ્થિત જે તમે અર્થ કરવાનો હોય છે શબ્દે શબ્દે, એ રીતે વાસ્તવમાં અને આવું બધું લખ્યું નથી. રાઈટ? તો બીજો તમારો પ્રશ્ન શું હતો? હજુ સમજ્યો નહીં. પ્રશ્ન એ જ હતો કે આત્મા ને પરમાત્મા બે એક જ છે કે આત્મા પરમાત્માનો પાર્ટ છે, રાઈટ? એટલે લાઈક મારી અંદર જે છે એ પરમાત્મા કહેવાય, પણ આઈ થિંક યાર તમે કીધું કે પરમાત્મા કહેવાય, પણ એની આગળ પાછળ જાડું છે બેઝિકલી, એટલે ઢંકાયેલો છે. અને એકચ્યુઅલી આત્મા જ પરમાત્મા છે, બરાબર છે, કારણ કે એ રીતે પણ બરાબર છે, કારણ કે એ એનો અંશ છે, એનો અંશ છે. એનો અંશ છે, ડાયરેક્ટ અંશ નથી, પણ અંશ તો છે જ. ને એટલે આપણે કોઈક સારો વ્યક્તિ હોય એને આપણે કહીએ કે પરમાત્મા છે, રાઈટ? આપણી અંદર આત્મા છે એવું કહીએ નોર્મલ ટર્મ્સમાં. જયારે આપણે વાત કરીએ ત્યારે એમ કે આપણી અંદર આત્મા છે, પણ કોઈક સારો માણસ હોય કે જેને સારા પુણ્ય કરે એને કહીએ કે પરમાત્મા છે એમ. મુક્ત હોવો જોઈએ,
મુક્ત જે છે તે પરમાત્મા છે. એ પરમાત્માનું એક્ઝેક્ટ સ્વરૂપ છે. હું જ્યારે અહીંયા આગળ પરમાત્મા કહું છું ત્યારે વિશુદ્ધ આત્મા કહું છું. ઓકે. વિશુદ્ધ આત્મા, સારો નહીં. સારો તો થોડોક સારો હોય, વધારે સારો હોય એનાથી, એટલે એમાં એવું નહીં. હું તો વિશુદ્ધ આત્મા કહું છું. એકદમ ડાઘ વગરનું ચોખ્ખું કપડા જેવું હોય, વિશુદ્ધ, તે આત્મા એને પરમાત્મા તરીકે. ઓકે. રાઈટ. તો પરમાત્મા ઇતિ ચ અપી ઉક્તો, પરમાત્મા પણ જે કહેવાય છે એ ઉપદ્રષ્ટા પણ છે, હનુમંતા પણ છે, ભર્તા છે, ભોગતા છે. આ બધા વસ્તુ તો એક જ છે, પણ એના જુદા જુદા સ્વરૂપો છે, એની જુદી જુદી અવસ્થાઓ છે, એમ ગણવાનું છે. પરમાત્માની અવસ્થા જુદી છે, મહેશ્વરની અવસ્થા જુદી છે, ભોક્તાની અવસ્થા જુદી છે, ભર્તાની અવસ્થા જુદી છે, હનુમંતાની અવસ્થા જુદી છે, ઉપદ્રષ્ટાની અવસ્થા જુદી છે. પણ બધું થઈને છે તો એ એક જ વસ્તુ. એક જ. બરાબર? તો જેવી રીતે મને મારો છોકરો જયરામ છે એ મને ડેડ કે, અને મારી વાઈફ એ હસબન્ડ કે, અને મારા ફાધર હોય એ તો મને દીકરા તરીકે કે, રાઈટ. અને જો મારી બહેન હોય તો મને ભાઈ કે, રાઈટ. મારો ભાઈ મને ભાઈ કે. એટલે છે તો એક જ યોગેશભાઈ જ છે, પણ હેવિંગ એ ડિફરન્ટ નેમ, રાઈટ. એટલે જુદા જુદા કેટેગરીના સંબંધો, જુદા જુદા કેટેગરીના નામ છે, અને એનું દરેકનું જુદું જુદું કર્તવ્ય છે. એ રીતે છે, પણ વ્યક્તિ એક જ છે. આ જે આખો શ્લોક છે એ પુરુષની જ વાત છે, ક્ષેત્રજ્ઞની જ વાત છે, જે આ દેહની અંદર વસેલો છે તેની જ વાત. અને એ જ પરમાત્મા પણ છે, એ જ મહેશ્વર પણ કહેવાય છે, એ ભોક્તા પણ છે, એ ભર્તા પણ છે, હનુમંતા પણ છે, અને ઉપદ્રષ્ટા પણ છે, એમ કહેવાય. રાઈટ. તો તમને ખ્યાલ આવે છે કે? હા, ખબર પડે. આગળ જોઈએ કે તમે વાંચો. હા. ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોऽભિજાયતે. તો ય એવં વેત્તિ પુરુષમ, ય એવં વેત્તિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાન અપી ન સ ભૂયો અભિજાયતે. ભૂયો અભિજાયતે જે છે એમાં ભૂયો અને અભિજાયતે એમ એવું છે. તો અભિજાયતે એટલે કે ફરીથી જન્મવું, અભિજાયતે નો અર્થ. અને ભૂયો એટલે કે ફરી, ભૂયો એટલે ફરી, અને અભિજાયતે એટલે જન્મવું અથવા પુનર્જન્મ એમ, રાઈટ. પણ એ કહે છે કે ન સહ તે, સહ એટલે તે, સહ નો અર્થ તે ન સહ ભૂયો અભિજાયતે. ન એટલે નથી, સ એટલે તે, ભૂયો એટલે ફરીથી, અભિજાયતે જન્મ લેતો નથી, તે ફરીથી જન્મ લેતો નથી. એ છેલ્લી ક્વાર્ટર નો અર્થ છે. નસ ભૂયો અભિજાય, એ ફરીથી જન્મ લેતો નથી. કોણ નથી લેતો જન્મ?
તો કે છે કે ય એટલે કે જે મનુષ્ય, જે ય એટલે કે જે ય એટલે કે જે મનુષ્ય એવમ એટલે કે આ પ્રમાણે, વ્યક્તિ એટલે કે જાણે છે, જે આ પ્રમાણે જાણે છે. શું કોણ શું જાણે છે? પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈ સહ, જે આ પ્રમાણે પુરુષને, પ્રકૃતિને ગુણો સહિત જાણે છે, એમ કે છે, એવું કહેવા માંગે છે. જે આ પ્રમાણે ગુણો સહિત પુરુષને, પ્રકૃતિને જાણે છે. અહીં આગળ ગુણૈ સહ કહ્યું છે, એ ગુણૈ સહ શબ્દ પ્રકૃતિની જોડે જોડાય છે, પુરુષની જોડે જોડાતું નથી. પુરુષને ક્યારેય ગુણો હોતા નથી. અહીં ગુણોની વાત કરી છે, એ 3 ગુણની વાત કરી છે, અને એ 3 ગુણો પ્રકૃતિ જોડે હોય છે, પુરુષ જોડે હોતા નથી. પુરુષની જ્યારે વાત કરે છે ત્યારે એ આત્મ સ્વરૂપે, જીવ રૂપે, ક્ષેત્રજ્ઞ રૂપે એમ કહેવામાં, રાઈટ? તો કે છે કે જે આ પ્રમાણે પુરુષને જાણે છે, ગુણો સહિત પ્રકૃતિને જાણે છે, તે સર્વથા વર્તમાનો અપી, કે છે કે તે સર્વથા એટલે કે સર્વદા, તમામ પ્રકારે, વર્તમાનો એટલે કે વર્તમાન વર્તતો હોવા છતાં પણ નસ ભૂયો અભિજાય. તો અહીંયા આગળ એવું કેમ કહ્યું છે કે જે આ પ્રમાણે પુરુષને અને પ્રકૃતિ, ગુણો સહિત પ્રકૃતિને જાણે છે વ્યક્તિ, તે સર્વ પ્રકારથી વર્તતો હોવા છતાં પણ, અપી શબ્દ છે, વર્તમાનો અપી, અપી એટલે છતાં પણ, નસ ભૂયો ભીજાય, છતાં પણ એ ફરીથી જન્મતો નથી. આવું કહ્યું છે, આનું કારણ એ છે કે આ જે જાણે છે, જે પ્રકૃતિને જાણે છે, પુરુષને ગુણો સહિત જાણે છે, એટલે આખો આ જે માહોલ છે, આખો આ ખેલ ચાલી રહ્યો છે, પ્રકૃતિનો, પુરુષનો, જગતનો, જગત કેવી રીતે બન્યું છે, પરમાત્મા કોણ છે, પ્રકૃતિ શું છે, ગુણો શું કરે છે, અને કેવી રીતે ભોગતા છે, કેવી રીતે ઉપદ્રષ્ટા હોય છે, અનુમાન, એ જે આને તત્વથી જાણે છે, ખરેખર બરાબર ગુણો સહિત જાણે છે, એ સર્વથા વર્તમાનોપી ન સભૂયો ભીજાય, ગમે તે પ્રકારે વર્તતો હોવા છતાં પણ એ ફરી જન્મતો નથી. કારણ કે વર્તન તો કરે છે, પણ એ સજાગ હોય છે, એ પોતાના વર્તનની અંદર સજાગ હોય છે. એનું કર્મ કરવાની જે દ્રષ્ટિ છે, એનું જીવન જીવવાની જે દ્રષ્ટિ છે, એ અલગ છે. કારણ કે એને બધી ખબર પડી ગઈ છે કે આ બધું છે એ નશ્વર છે, આ બધું ખોટું છે, અને હું દેહ નથી, હું પુરુષ છું, હું જીવ છું, હું આત્મા છું, આવું એ જાણે છે. કારણ જો પહેલો શબ્દ છે, જે આ પ્રમાણે જાણે છે, શું જાણે છે? પહેલું તો પુરુષ, હું આત્મા છું, આ જે જાણે છે, એને તરત જ ખબર પડે છે કે હું તો આત્મા છું. મારે વડે મા બાપ કઈથી, મારે ભાઈ કઈથી, મારે મિત્ર કઈથી, મારા માટે જન્મ શું, મારા માટે મુક્તિ શું,
મારા માટે બંધન શું, મારા માટે મુક્તિ શું, મારા માટે મૃત્યુ શું? કારણ કે આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી, આત્માને કોઈ બીજો ભય હોતો નથી. ખ્યાલ આવ્યો? કારણ કે આત્મા જે છે, આ બધા સંબંધો જે આપણે કહીએ છીએ દેહના, એ દેહને કારણે, અને હું દેહ છું એવું માની બેઠા છીએ એટલા માટે. પણ જે પોતાની જાતે જાણે જ છે, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, રાઈટ, એવું જે જાણે છે વ્યક્તિ, એ તો આ રીતે જ વર્તવાનો છે કે સદા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ જે, કારણ કે પોતે પોતાને એક જીવ તરીકે જોતો જ નથી, એ જીવ તરીકે જોતો નથી. એ જે જાગૃત અવસ્થાનો જે આત્મા છે, એ પોતાને મુક્ત સમજે છે કે મારે મુક્તિ શું ને બંધન શું. હું તો આ દેહની અંદર આવ્યો છું, ધેટ્સ ઇટ. કારણ કે આત્મા કઈ કરતો નથી, આત્મા કઈ કરતો નથી. જો એ કશું કરતો જ નથી તો એને કર્મનું બંધન કેવી રીતે લાગી શકે? અને એને બંધન જ નથી. જે જાગી ગયો છે વ્યક્તિ, આ રીતે વ્યક્તિ જે શબ્દ છે એ વ્યક્તિ જાણે છે. જાણવું એટલે બરાબર જાણવું. જે બરાબર જાણે છે એ જાગી ગયેલો છે. આપણું કેવું છે, આપણી જોડે જે આપણે આ જાણીએ તો છીએ, પણ એ ખરેખર જાણતા નથી. જેટલી વખત તમને કહેવામાં આવે છે એ સમયે તમે ઓકે, યા હું આત્મા છું, પણ એ રીતે તમે એને બરાબર માનીને એ પ્રમાણે વર્તનમાં મૂકતા નથી. આપણે બધા એમ, હું તમારી વાત હું પણ આની અંદર આવી જાઉં છું. એટલે આપણે જાણવા છતાં, હોવા છતાં અજાણ છીએ, અથવા તો જાણીએ છીએ એવો ઢોંગ કરીએ છીએ, ખરેખર જાણતા જ નથી. ખરેખર આ જાણતા જ નથી. જાણનાર જે છે, જે પુરુષને ખરેખર જાણે છે, તો જાણે જ છે કે હું દેહ નથી, હું પુરુષ છું. હું આ પ્રકૃતિથી બનેલો, ગુણોથી બનેલો જે દેહ છે એ હું નથી. ગુણો ગુણસ્ય વર્તતે, રાઈટ. આપણે આઈ થિંક બીજા અધ્યાયની અંદર આવ્યું હતું આ બધું, કે ગુણો જ ગુણોની અંદર વર્તે છે અને હું કઈ કરતો નથી, રાઈટ. આ બધા જે શ્લોકો છે એ બહુ પહેલા આવી ગયેલા આ બધા શ્લોકો. ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે, આવા શબ્દો આયા છે. હું તમને કહું કઈ જગ્યાએ છે. એક મિનિટ, જસ્ટ બેર વિથ મી. હા, ત્રીજા અધ્યાયમાં 28મો શ્લોક છે, જુઓ. ત્રીજા અધ્યાયમાં 27મો પહેલા જુઓ, પહેલો 27મો જુઓ. કયો અધ્યાય કયો? 2 કયો? હા, આ બરાબર છે. બરાબર છે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. સર્વશઃ કર્માણિ, સંપૂર્ણ કર્મો પ્રકૃતિ ગુણૈ ક્રિયમાણાની, પ્રકૃતિના ગુણો વડે જ કરાયેલા છે. હું તમે નહીં કરીએ તો એ ઓટોમેટિક થવાનું જ છે. જે બનવાનું છે તો બનવાની જ છે. ઘટના આ જગતની અંદર ભગવાને જે નક્કી કર્યું, જે પ્રમાણે પ્રકૃતિ જે એને કર્મો કરવાની છે ગુણોના પ્રમાણે,
એ થવાનું જ છે, પણ તેમ છતાં આપણે એમ સમજીએ છીએ કે મેં કર્યું. અહંકાર વિમૂઢાત્મા, અહંકાર વિમૂઢાત્મા, અહંકારથી વિમૂઢ થયેલો આત્મા જે છે એ પોતાને કર્તાહમ ઇતિ મન્યતે, પોતાને કર્તા માને છે. મેં કર્યું, મેં કર્યું. એ કરતો જ નથી. આત્મા કઈ કશું કરતો નથી. એટલે પછી આગળ 18મા અધ્યાયમાં 28મા શ્લોકમાં શું કહે છે? તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. તત્વવિત્તુ મહાબાહો, પરંતુ હે મહાબાહો કે છે કે કર્મના વિભાગને, ગુણોના વિભાગને જાણનારો જે છે, જે તત્વવેત્તા છે. તત્વવેત્તા એટલે કોણ? એ જે યે એવં વ્યક્તિ પુરુષમ પ્રકૃતે ગુણૈ સહ, આપણે જે હમણાં આગળ જોતા હતા 13મા અધ્યાયની અંદર જે શ્લોક ચાલે છે, રાઈટ, એની વાત છે. 13મા અધ્યાયમાં 23મો શ્લોક જે છે, યે એવં વ્યક્તિ પુરુષમ પ્રકૃતિ ગુણૈ સહ, આ તત્વતઃ જે જાણે છે ગુણ અને કર્મના વિભાગને, એને ખબર જ છે ગુણાગુણેષુ વર્તન્તે, ગુણો જ ગુણોની અંદરમાં વર્તી રહેલા છે. એની અંદર આસક્ત થતો નથી. અને જ્યારે આસક્ત થતો નથી ત્યારે એની જોડે જોડાતો જ નથી, એની અંદર જોડાતો જ નથી. એટલે પછી જો આગળ 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 છે, પછી આગળ જુઓ, પ્રકૃતિ ગુણ સમૂઢા સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃષ્ણ વિદો મંદાત કૃષ્ણવત ન વિચાલયે. પ્રકૃતિના ગુણો વડે મોહિત થયેલો પુરુષ ગુણ અને કર્મમાં આસક્ત થાય છે. પ્રકૃતિ ગુણ સમૂઢા, પ્રકૃતિના ગુણો વડે મોહિત થયેલો પુરુષ ગુણ અને કર્મની અંદર આસક્ત થાય છે. તે એવા જ એ આસક્ત થાય છે. તે સારી રીતે નહીં જાણનાર મૂર્ખ મનુષ્યને કૃષ્ણવિદ છે એ ચલાયમાન ના કરે. કૃષ્ણવિદ એટલે જે પૂરેપૂરું સંપૂર્ણ રીતે જાણે છે એ તો મોહિત થતો નથી, પેલો થાય છે. તો અહીં આગળ લેટ્સ ગો બેક ટુ 13:23. હા, ય એવં વ્યક્તિ પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈ સહ, કે જે Jai Siaram, we cannot hear you. I think you should call him. Yeah. निकली क्या? ये पाता Yeah, he's joining. Okay.
સંભળાય છે? હા હવે સંભળાયું. ઓકે, તો ક્યાં સુધી ચાલતું તે હું તો ભૂલી ગયો હવે. ના, એટલે તે જ વખતે જ બંધ થયું હતું. તમે જે બોલતા હતા છેલ્લું ત્યાં સુધી જ. અહં. તો જે પુરુષને પ્રકૃતિને ગુણો સહિત જે જાણે છે એ જ ખરેખર વ્યવસ્થિત રીતે એને જાણતો હોય છે. એટલે આ જે જાણનાર છે એ પોતાને કારણ કે જો પુરુષને જાણતો હોય તો એ પછી એને ખબર પડે કે હું કોણ છું, હું જ એ પુરુષ છું અને હું કઈ આ દેહ નથી. અને જ્યારે આ બધા પ્રોબ્લેમ ક્યાં છે, મૂળ ઝઘડાની જડ ક્યાં છે ખબર છે? કારણ કે આપણે બધા પોતપોતાની જાતને દેહને આત્મા માની બેઠા છીએ. દેહને આત્મા માની બેઠા છે. આત્મા માની બેઠા છીએ. એટલે આ બધા ગરબડ ત્યાં ગોટાળા ત્યાં છે. દેહને આત્મા માની બેઠા છીએ અને દેહ જુદો છે અને આત્મા જુદો છે. અને દેહ જુદો ને આત્મા જુદો છે અને આત્માને દેહ ને દેહ ને આત્મા એવી રીતે, પણ બે જુદી જ વસ્તુ છે એ સમજતા નથી. એના કારણે આ બધી મુશ્કેલીઓ થાય છે. એટલે આપણે કોઈ પણ કર્મ થાય છે, કર્મ થાય છે. જ્યારે વ્યક્તિ આવું સમજવા માંડે કે કર્મ થાય છે, કર્મ હું કરતો નથી, આ પ્રમાણેની સમજણ જ્યારે વ્યક્તિ લાવે છે ત્યારે એ ગમે તે રીતે એવું જે પહેલેથી જે વિચારતો હોય છે તે જાગૃત અવસ્થામાં છે. અને એ જાગૃત અવસ્થામાં રહેલો પુરુષ જે છે તે પછી પોતે જાગૃત જ છે. એટલે એને ખબર જ છે કે ક્યારેય આસક્તિમાં પડતો જ નથી. એ કર્મ કરતો હોય, આપણી જોડે બેઠો હોય, પણ તેમ છતાં એ કર્મથી અલિપ્ત હોય છે અને એટલે એનો ફરીથી જન્મ થતો નથી. કોઈ પણ મુક્ત પુરુષ જે છે, મુક્ત પુરુષ જ્યારે હું કહી રહ્યો છું ત્યારે એ મુક્ત કેવી રીતે છે કે એને કોઈ પણ પ્રકારની આસક્તિ, વિષય, વાસના રહેલી નથી. એવો જે પુરુષ છે. અને વિષય, આસક્તિ, વાસના આ બધું જીરો થઈ ગયું હોય એ માણસ કેવી રીતે વર્તે ખબર છે? જેવી રીતે સુકાઈ ગયેલું નાળિયેર હોય અને એ નાળિયેર સુકાઈ ગયું છે ક્યારે ખબર પડે? તમે ખખડાવો, આમ કરો ત્યારે, એક મિનિટ, કેન યુ સી મી? હા, એ તમે આમ ખખડાવો ને તો અંદરનું કોપરું છે એ ખટ 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 થાય. એ ક્યારે થાય? જ્યારે નાળિયેરની અંદર પાણી જે છે એ પાણી બધું સુકાઈ જાય એટલે એ કોપરું જે છે એ ગોટો કહેવાય. એને ગોટો, એ ગોટો પેલી કાચલીથી છૂટો પડી ગયો હોય. કાચલીથી છૂટો પડી ગયો. એ છૂટો, તમે નાળિયેર તોડ્યું નથી, પણ અંદર જે કોપરાનો ગોટો છે એ કાચલીની જોડે હવે જોડાયેલો નથી. એ છૂટો ક્યારે થાય? જ્યારે એનું પાણી બધું સુકાઈ જાય. એટલે પાણી સુકાઈ જાય એનો અર્થ શું છે કે આ
હવે ગોટલો જે છે અંદર જે ગોટો કોપરું છે એ આપણો આત્મા છે, એ જીવ છે, અને એ જીવ કાચલીની જોડે જોડાઈ રહેલો છે. એ કાચલીની જોડે જોડાઈ રહેલો છે કારણ કે એની અંદર વિષય વાસનાનું પાણી રહેલું છે. વાસના, આસક્તિ, એનું જે બુભુક્ષિતા છે, ભોગવવું છે, એ ભોગવવાનું શાનાથી છે? પેલું વાસના રૂપી જળ છે એનાથી થાય છે. એ જ્યારે કોઈ પણ પુરુષ પોતાને આત્મ સ્વરૂપે જુએ છે ત્યારે એને એમ જાણે છે કે હું દેહ નથી, હું આત્મા જ છું. ત્યારે એની અંદર રહેલી તમામ આસક્તિઓ જીરો થઈ જાય છે. એ જીરો એટલા માટે થાય છે કારણ કે એને ભોગવવાનું જ નથી. એને ખબર છે કે આત્મા તો કશું કરતો નથી, આત્મા કશું ભોગવતો નથી. ભોગવે છે એ માયા પ્રકૃતિ જનિત જે ગુણો છે તે ભોગવે છે, અને ભોગવનારો છે એ જીવ છે. પણ હું જીવ નથી. મારી અંદર રહેલી આસક્તિ જે છે, વિષય વાસના છે, એ ટોટલ ખાલી થઈ જાય છે. એ ખાલી થઈ જાય છે ત્યારે એ અંદર પોતાના આત્માને અનુભવ કરે છે અલગ. જેવી રીતે કાચલી આમ ખખડાવ ખટખટ 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 થાય છે એવી રીતે. એટલે આપણે જયારે પેલું નાળિયેર લેવા જઈએ છીએ ત્યારે આમ જોઈએ છે કે પાણી છે કે નહીં, તો પાણી વાળું લઈને આવીએ છીએ. કેમ ખબર છે? પાણી વાળું નાળિયેર કેમ લાવીએ છીએ? કારણ કે આપણે બધા પાણી વાળા જ છીએ, આસક્તિ વિષય વાસના વાળા જ છીએ. એટલે ખરેખર લાવવાનું નાળિયેર જે પેલું ખખડતું હોય, ગોટો છૂટો પડી ગયો છે એવું લાવવાનું હોય છે. પણ એવું મુક્ત લાવતા નથી કારણ કે આપણને મુક્તિ જોઈતી જ નથી ને. લોભ છે ને, આપણને જોઈએ બધું વધારે. હે, આપણે લોભ છે ને, આપણે વધારે જોઈએ, વધારે ભોગવવું છે. વધારે ભોગવવું. ભોગવવાની વાસના છે, ભોગવવાની આસક્તિ છે, બુભુક્ષિતા છે. એટલે પેલું કાચલી વાળ છૂટું પડેલું નારિયેળ છે એ લેતા નથી આપણે, એ લેતા નથી. અને ખરેખર જુઓ, યજ્ઞની અંદર જે નાળિયેર ઓમવાનું હોય છે તે કોપરું છૂટું પડી ગયેલું હોય એવું હોમવાનું હોય છે. ઇફ યુ નોટિસ, આપણે ત્યાં આપણે જે યજ્ઞ કરીએ છીએ, જે શ્રાવણ મહિનામાં કરીએ છીએ, તેનું નાળિયેર જે છે એ એવું જ યુઝ કરીએ છીએ. અમારા ઘરે નાળિયેર રાખી મૂકવામાં આવે છે, અને એ જે સત્યનારાયણ ની કથા દર મહિને જે થાય એ નાળિયેર નો ગોટો છે એ બદલતા નથી, એ પકડી રાખ્યો છે. અને એ જયારે ટોટલી સુકાઈ જાય, ખખડી જાય, ખડ ખડ બોલે, ત્યારે બજારમાંથી બીજું નાળિયેર લઈ આવીએ છીએ. અને આ નાળિયેર જે છે ખખડે છે એ તમને એને બલિદાન તરીકે પૂર્ણાહુતિમાં યુઝ કરવામાં આવે છે. કારણ શું છે ખબર છે? તમે એક મુક્ત જયારે નાળિયેર બલિદાન નું હોમો છો ત્યારે યજ્ઞની અંદર અગ્નિ સ્વરૂપે કોણ છે? પરમાત્મા છે. અને પરમાત્માની અંદર રહેલો જે પરમાત્માની અંદર આ આત્માને પરમાત્માની અંદર જોડી દેવાનો છે કે હે પ્રભુ, હું આ જે બલિદાન રૂપી તમને નાળિયેર અર્પણ કરું છું એ વિષય વાસના વગરનું છે, અને એવો મારો આત્મ સ્વરૂપ જેવું એવું આ નાળિયેર તમને હોમું છું.
અને હું તમને આ અર્પણ કરું છું, એવો ટાઈમ લાવજો ભગવાન મારી અંદર કે મારો આત્મા પણ આ દેહ થી અંદર અલગ આ નાળિયેર ખખડે છે એવો બને, અને એક ટાઈમ આવે જ્યારે હું પણ તમને પામી શકું, હું પણ તમને પામી શકું. જે અવધૂત પુરુષો છે, જે અવધૂત અવસ્થાના પુરુષો છે, તે આ ખખડતા નાળિયેર જેવા છે. અને એમની એ પોતે જીવિત છે, પણ જીવન મુક્ત. એ મુક્ત જે છે, એ મુક્ત પુરુષ જે છે, એ પેલા એના જેવો જ છે. એ મુક્ત પુરુષ પેલા નાળિયેર જેવો છે કે ગોટાની અંદર જરા પણ પાણી નથી અને કાચલીથી છૂટો પડી ગયેલો છે. એ મુક્ત અવસ્થાનો પુરુષ જ્યારે પોતાનો દેહ છોડી દે છે, ત્યારે એને પોતાને પણ ખબર નથી હોતી કે આ મારો દેહ પડી ગયો છે. કારણ કે દેહ અલગ જ છે એના માટે. એ તુરીય અવસ્થામાં કન્ટિન્યુઅસલી ઘણા સમયથી હોય છે અને એને પોતાનું ભાન નથી. સુખદેવ જેવા જે છે તે, જે ઋષભદેવ જેવા, જે જૈનોમાં જેને ઋષભદેવ કહે છે, એ ઋષભદેવ પોતે નીકળી ગયા છે અને ખબર નથી કે મારા મોઢાની અંદર કાચનો ટુકડો છે અને બોલતા નથી. અને ઋષભદેવ જેવા નીકળી પડ્યા, એક પણ શરીર પર કપડું હતું તો ખરું નીકળ્યા ત્યારે, પણ એ ક્યાં પડી ગયું, ક્યાં રહી ગયું એને ખબર નથી. કારણ કે દેહ જે છે એનાથી આત્મા જુદો છે. તો આવી જે પરિસ્થિતિ થવી, એ પરિસ્થિતિમાં થયેલો જે એવું જે નાળિયેર જે છૂટું પડી ગયેલું છે, એ એવું નાળિયેર જે છે એને એની અંદર ફરીથી એની અંદર કોઈ સંભાવના હોતી, એ ફરીથી પુનર્જન્મ લેતું નથી. ખ્યાલ આવ્યો? એટલે આ જે અહીંયા આગળ જે છે, જે પુરુષને અને ગુણો સહિત પ્રકૃતિને જે જાણે છે એટલે ખરેખર જાણે છે. અને ખરેખર બરાબર જાણી બેઠેલો છે, એ તો પછી ફસાવાનો નથી ને. જો તમને ખબર પડી જાય કે આ જગતની જે આખું માળખું છે કેમનું ચાલે છે ને શું છે, એ વ્યક્તિ પગલે પગલે સાવધાન રહે. અને પગલે એક પણ કર્મ જ્યારે કરે છે ત્યારે સાવધાન થઈને કર્મ કરતો હોય છે. અને સાવધાન થઈને કર્મ એટલે એ રીતે કરતો હોય છે કે એ કર્મના બંધન એને જોડતા નથી, એના આત્માને સ્પર્શતા જ નથી. એટલે એ ફરી જન્મ લેતો નથી. કારણ કે એ જે છૂટો પડેલો છે પુરુષ, જે દેહ અને પોતાના દેહ માનતો જ નથી, એને તો કોઈ આસક્તિ હોતી નથી. કારણ કે એને ખબર જ છે કે હું આત્મા છું, હું કે મારે કોઈ કર્મ નથી, મારે ભોગવવા નથી, હું પૂર્ણ તૃપ્ત છું. મારે આત્મા થોડું કશું ખાય છે આત્મા, ને આપણે ખાઈએ છીએ એટલે આત્માનું જીવન છે એવું થોડું છે. આત્મા તો આત્મ સ્વરૂપે છે જ. એના લીધે ટકી નથી રહ્યો. ખ્યાલ આવ્યો? તો આવો જે જાણે છે કે આત્માની સ્થિતિ જે છે એ પરમાત્માને કારણે છે. મારું અસ્તિત્વ પરમાત્માને લીધે છે. હું કન્ટિન્યુઅસ પરમાત્માનો દાસ છું. આ રીતે હું કઈ દેહ નથી, હું આત્મ સ્વરૂપે છું. આવું રીતે જે જાણતો હોય છે એ ફરીથી જન્મને પામતો નથી. તો આ રીતે પુરુષને, પ્રકૃતિને, ગુણો સહિત જે જાણતો હોય છે એ તત્વથી જાણતો હોય છે. એટલે પછી આ જગતના બખેડામાં પડતો નથી.
એ પોતાની જાતને એક અલગ જ જાણતો હોય છે. અને આવા ઘણા પુરુષો છે કે જે પોતે જાણે છે કે આ એને પહેલેથી જ એ જુદા જ રહે, એનું વર્તન જ અલગ હોય, અલગ જ વર્તન હોય. રામ જે છે એ રામને ભગવાન કહેવાયા કે એ પરમાત્મા તરીકે ગણાય છે, એનું કારણ શું છે? કારણ કે એમને એ પોતે જાણે છે, પોતે પોતાના આત્માને આત્મ સ્વરૂપે જાણે છે. એટલે એમના માટે કાલે સવારે રાજ્યાભિષેક થાય કે ના થાય એમને કોઈ ફેર પડતો નથી. એમને કોઈ ફેર પડતો નથી કે મારો કાલ રાજ્યાભિષેક થશે કે નહીં થાય. એમને અયોધ્યાના મહેલમાં રાખો કે તમે ચિત્રકૂટના વનમાં હોય, એ સુખી જ છે. બાકી બીજો હોય તો કે તમે કાલ મારા જેવો હોય તો પાછું હું રડતો કહું તમે મને કાલ હજે કહ્યું તું કે હું કાલ તને રાજા બનાવવાનો છું અને મને બનાવ્યો ને, આવું ના ચાલે, આ તો ખોટું છે. અને કેટલાય તાયફા કર્યા હોય મેં, હું આવું તું, રાઈટ. કારણ કે ભોગવવું છે, વિષય વાસના છે. એ રામ જે છે એ પોતાને આ દેહ તરીકે માનતા જ નથી, આત્મ સ્વરૂપે જ જાણે છે અને બીજાને પણ આત્મા તરીકે જાણે છે. એટલે તો એ બીજાના આત્માને પણ આત્મા તરીકે, કૈકેયીને પણ એ એટલા માટે દોષી નથી માનતા. કૈકેયીને કેમ દોષી નથી માનતા? બાકી બીજા હોય તો કૈકેયીને દોષી માને ને, પેલી મંથરાને દોષી માને ને. 14 વર્ષ પછી પાછા આવ્યા ત્યારે સૌથી પહેલા કૈકેયીના મહેલમાં ગયા છે અને કૈકેયીના બારણું ખખડાવીને કહ્યું કે માં તે મારા માટે ભોગ નથી બનાવ્યો આજે. આવું કહેનાર કોણ છે? એ રામ છે. પોતે પોતાના આત્મ સ્વરૂપે છે. એ પોતાના મહેલમાં ગયા હોત, કૌશલ્યા માએ શીરો નહીં બનાવ્યો હોય એના માટે, બનાવ્યો હોય ને. પછી પોતાનો છોકરો આવ્યો છે, જાણે તો કેટલી બધી મીઠાઈઓ બનાવી દીધી હોય. એને કૈકેયીનું બારણું જે 15 વર્ષથી ખુલ્યું નથી, 13 વર્ષથી, એનું બારણું ખખડાવીને કે છે કે માં તે મારા માટે રાજભોગ બનાવ્યો છે કે નહીં? તારે એટલે તું 14 વર્ષથી ભોગવવા માટે આવ્યો છું? ના, પ્રેમ દર્શાવે છે, ભોગવવાની આસક્તિ નથી એને. અને એ જ મંથરાનું પણ જે પૂરાઈ ગઈ છે 14 વર્ષથી, જે અયોધ્યાના લોકો એને એટલો બધો તિરસ્કાર કર્યો કે પોતે ગભરાઈ ગઈ અને બારણું ખોલતી નથી. દાસી 13-14 વર્ષથી એ દાસીએ બારણું ખોલ્યું નથી. એ મંથરાને માં કહીને બોલાવનાર રામ છે. એ રામ જે છે એ પોતે જાણે છે, એ પુરુષને જાણે છે, પ્રકૃતિ સહિત ગુણોને જાણે છે. એ છે આ જે વ્યક્તિત્વ વાળા જે છે બધા એ. અને એની દ્રષ્ટિએ તમે કૃષ્ણને જુઓ, સામે કૃષ્ણને જુઓ તો કૃષ્ણનું વર્તન પણ એવું છે. કંસને માર્યો ખરો, પણ રાજા બનવાનું થયું તો રાજા ના બન્યા. બાકી રાજાને માર્યો છે, કંસને માર્યો, કંસના ભાઈઓને માર્યો, રાઈટ, દુષ્ટોનો સંહાર કર્યો, પોતે રાજા ના બન્યા. દ્વારિકાધીશ ખાલી કહેવાના છે, રાજા તો ઉગ્રસેન છે. રાજા ઉગ્રસેન છે. કૃષ્ણને કઈ જોઈતું નથી, કારણ કે કૃષ્ણ પોતે પુરુષને પણ જાણે છે, પ્રકૃતિના ગુણોને પણ જાણે છે. એટલે જે આ રીતે આખી ગેમને સમજી ચૂક્યો છે બરાબર,
અને ગેમ રૂલ ઓફ ધ ગેમ શું છે એ જ્યારે કોણ જાણે છે? જે પુરુષને બરાબર જાણી જાય છે કે પુરુષ શું કોણ છે, પુરુષના ગુણો શું છે, આત્મા કોણ છે, દેહ શું છે, દેહના ગુણધર્મો શું છે, દેહ અને આત્મા જુદા છે, આ બધું એની અંદર રહેલો છે. પુરુષ પ્રકૃતિ સ્થોહી, પુરુષ પ્રકૃતિની અંદર જ રહેલો છે, પણ પુરુષ જાણે છે કે હું પ્રકૃતિ નથી, હું આ ઘરમાં રહ્યો છું, પણ હું ઘર છું? હું ઘર છું ખરો? લંબર્ટન 25 લિવિંગસ્ટન લેન નું જે મકાન છે એની અંદર યોગેશભાઈ રહે છે, પણ એ યોગેશભાઈ ઘર છે, યોગેશ નું ઘર છે. રાઈટ? એવી રીતે આ દેહની અંદર જે પુરુષ છે એ રહેલો છે, એ એનું ઘર છે, એનું રહેઠાણ છે. દેહ એ નથી, દેહ એ નથી. ખાવા જે હવારમાં ચા ને મઠિયા આ બધું ખાય છે એ પેલો દેહ ખાય છે. દેહને આ મકાનને રંગ રોગાન કરાય. રાઈટ? મકાનને રંગ રોગાન કરીએ ને એની અંદર ટાઇલો નાખીએ ને શીટરોક મારીએ ને બધું કરીએ છીએ, એ આ મઠિયા ચા હવામાં ખાઈએ છીએ એ છે. ખ્યાલ આવ્યો? પણ એનો અર્થ એ નથી કે એની અંદર મકાનની અંદર રહેનારો જે પુરુષ છે જુદો છે. આ બધું જાણવાનું, આને સમજવાનું, અને આ જે ગેમ બરાબર સમજી ગયો છે એ ગેમ સમજનાર વ્યક્તિ છે એ ફરીથી એ કર્મના બંધનમાં પડતો નથી. એને ખબર, પોતાને અંદરથી ખબર જ છે, કન્ટિન્યુઅસ જાગૃત હોય છે કે મારા થકી જન્મ પામેલો જયરામ છે મારો નથી, મારા થ્રુ આવેલો છે. મારી પત્ની હું નથી, એ મારી નથી, એ બીજો જીવાત્મા છે, એ જીવ છે. અને એ મારી જેમ જ આવીને અહીં આગળ ફિલાડેલ્ફિયા એરપોર્ટ પર પ્લેનની રાહ જોઈને જ બેઠો છે. અને એ ટાઈમ આવશે, પ્લેન એનું આવશે ત્યારે એ જેવી રીતે આપણે એરપોર્ટ પરથી ઉભા થઈને આપણે આવે કે ભાઈ ત્રીજા નંબરનું પેલું બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે, અને આપણો ત્રીજા નંબરનો ઝોન હોય તો ઉભા થઈને હેડતા થઈએ ને, ચોથા નંબર વાળાને રાહ જોઈને બે ઉભા થોડા રહીએ. ઉભા થઈને જતા રહીએ તો પ્લેન જતું રહે. પણ આ કેસમાં કેવું છે, પ્લેન જવાનું નહીં, તમને પરમ બેહાડવાના છે. તમારે જવું હોય કે ના જવું હોય, તમારો નંબર આવે એટલે તમારે જવાનું જ છે. બધાને પ્લેન મિસ કરવું છે. આઈ નો. એ એક જ એવી લાઈન છે કે જે બધા કોઈ તોડીને આગળ જવા માંગતા નથી. રાઈટ? બાકી બીજી બધી લાઈનો તોડીને દરેકને આગળ જવું છે. પણ એ લાઈન એવી છે કે એમાં પાછળ ને પાછળ રહેવું છે કે તું જા, તું જા, તું જા, તું જા. રાઈટ? તો દેહ એ ઘર છે, આત્માનું ઘર છે. એ પ્રકૃતિની અંદર જે શબ્દ આવ્યો પુરુષ પ્રકૃતિસ્થો હિ, એની અંદર રહેલો છે એ નથી. દેહ એની અંદર રહેલો છે, દેહની અંદર આત્મા રહેલો છે, આત્મા દેહ નથી. આ મુખ્ય વસ્તુ જાણવાની છે. આપણે બધાને બેઝિક જે ભૂલો જે થઈ રહી છે એ આ જ છે કે આપણે દેહને જ આત્મા માની બેઠા છે. એ જ મુખ્ય વસ્તુ છે. મુખ્ય ભૂલ ત્યાં થઈ ગયેલી છે, પહેલી જ ભૂલ થઈ ગયેલી છે કે દેહને આત્મા માની બેઠા છે. એ જ્યારે વ્યક્તિ પોતે પોતાને આત્મ સ્વરૂપે જાણશે, સમજશે કે હું જીવ છું અને હું પરમાત્માનો અંશ છું, અને મારો બાપ જે છે
એ પેલો ચક્રધારી છે એ મારો બાપ વાસુદેવ, મારો બાપ નારાયણ, અને ખરેખર નારાયણ જ છે મારા બાપ, રાઈટ? રાઈટ. એટલે એ નારાયણ કયા નારાયણ એ આપણે જાણવાનું કે ભાઈ કયા નારાયણ મારા બાપા, રાઈટ? તો નારાયણ, હું નારાયણ નો દીકરો એમ જાણવાનું. એટલે ખરેખર જે શેષ સૈયાની અંદર બેઠા છે એ નારાયણ, એ નારાયણ. તો દેહની અંદર જે રહેલો આ જીવ છે એ જયારે પોતે પોતાને જાણે છે, આ પુરુષને જાણે છે અને પ્રકૃતિના ગુણો સહિત જાણે છે, એટલે તો ગુણો સહિત જાણે છે એ લખ્યું એને એટલા માટે તેને ખબર પડે જ કે ગુણો ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે, રાઈટ? એ જે આપણે ત્રીજા અધ્યાયનો જે શ્લોક જોયો એની અંદર જે ટોટલી એ જાગૃત હોય. પણ આ બધી જે વાતો છે, કીપ ઇન માઇન્ડ, બધી વાતો જ્ઞાનની છે, જ્ઞાનની છે. કારણ કે આપણે જ્ઞાન સત્રની અંદર શરૂઆત કરી દીધી છે. 13મો અધ્યાય જ્ઞાન માટેનો છે. એટલે આ બધી જ્ઞાનની વાતો છે, જ્ઞાનની વાતો છે. અને જ્ઞાનની વાતો ને ફોલો કરવી એ બહુ અઘરી છે. બહુ અઘરી એટલે બહુ જ અઘરી. હું ગમે તેટલો વિચાર કરું કે હું આત્મા છું બોલું, રોજ પ્રવચન કરું, પણ ભૂખ લાગે અથવા તો જો અહીં આગળ સુગંધ આવે કે રસોડામાં ઢોસા બને છે તો ઉભો થઈને તરત કે કેતુલભાઈ ઉભા રહો, થોડી વાર રવા દો, હમણાં આપણે અડધા કલાક પછી મળીએ છીએ. ઉભો થઈને અંદર ઢોસા ખાવા જાય ત્યારે આત્માને ભૂલી જાય. પણ આ મુશ્કેલી ક્યાં છે? એ તો દેહ ઉભો થઈ ગયો ને, આત્મા કઈ ગયો? તો દેહ ઉભો થઈ ગયો. એ તો ખબર છે દેહ ઉભો થયો, પણ દેહ કેમ ઉભો થયો, એ દેહ કેમ ઉભો થયો એ ખરેખર મને જ ખબર છે કે દેહ કેમ ઉભો થયો. એ કેમ ઉભો થયો દેહને ખબર છે, કારણ કે દેહને ખબર પડી એને ભોગવવું છે એટલે ઉભો થયો છે. તો જ્ઞાન, આ બધી જ્ઞાનની વાતો છે, અને જ્ઞાન છે એને ટકાવી રાખવું બહુ અઘરું હોય છે. જો બધાને, અને રામચરિત માનસમાં લખ્યું કે જો દરેકને દરેક સમયે જ્ઞાનની અવસ્થા રહે તો કેવું જ શું છે. પણ જ્ઞાનની અવસ્થા કન્ટિન્યુઅસ રહેતી નથી. જ્ઞાનની અવસ્થા જે છે એ કન્ટિન્યુઅસ રહેતી નથી. એને રાખવી એ બહુ એટલે ખૂબ જ અઘરી છે. જ્ઞાનની અવસ્થા રાખવી એ સહેલી વાત નથી અને શક્ય જ નથી. અડધો કલાક હું તમારી જોડે આ બકવાસ કારનો કરી રહ્યો છું, એ બરાબર છે કે બકવાસ કરી રહ્યો છું, કારણ કે મને પંડિત પોપટિયું જ્ઞાન છે. ખરેખર જે જ્ઞાન જે છે બ્રહ્મનિષ્ઠ જ્ઞાન હોવું જોઈએ, એ નથી. I just know by the word. પ્રેક્ટિકલમાં કશું નહીં, પ્રેક્ટિકલમાં ઝીરો. અને જુઓ જીવનની અંદર પણ તમે જોજો, થિયરીની અંદર બધું ખબર હોય, એ મોટી મોટી થિયરીઓ લખે અને એની આ બધી થિયરી ખબર હોય, પણ એ જો પ્રેક્ટિકલ ના જાણતો હોય, એને પ્રેક્ટિકલમાં મૂક્યું ના હોય, અમલમાં ના મૂક્યું હોય, પ્રેક્ટિસ ના કરી હોય, તો એના માટે બધું નકામું છે. એના માટે બધું નકામું છે. એટલે પ્રેક્ટિસમાં હોવું જોઈએ. જે જ્ઞાન ભગવદ ગીતાની અંદર છે એ થિયોરિટિકલ છે, અને
એનો પ્રેક્ટિકલ ક્યાં છે? રામાયણમાં છે. હા, હા. એનો પ્રેક્ટિકલ રામાયણમાં છે. રામાયણ. એટલે જે પ્રયોગ થયો છે રામાયણ જે છે એ ગીતાનો પ્રયોગ છે. આજે મેં હમણાં આજે જ પૂરી થઈ ગીતાની જે કથા ચાલતી હતી બાપુની એ આજે જ પૂરી થઈ. તો ગીતા એમાં એમણે કહ્યું કે રામાયણ છે ઇટ્સ અ પ્રેક્ટિકલ. અને આપણે જે આ બધું વાંચીએ શ્લોકો ને એ બધું કરીએ છીએ ઇટ્સ અ થિયોરેટિકલ. ઇટ્સ અ થિયોરેટિકલ. અને થિયોરેટિકલ સમજવાથી કઈ થવાનું નથી. થાય ના થાય એવું નહીં. થાય માણસ જો પોતે એને અમલમાં મૂકે તો બની શકે, નથી બને એવું નથી. ભગવદ્ ગીતાનો કોઈ પણ એક જ શ્લોક માણસ અમલમાં મૂકે તો પણ આ બેડો પાર થઈ જાય, એ માણસ તરી જાય. પણ આપણે તો કશું કરવું જ નથી. એનું શું છે? રાઈટ. બેઝિકલી આપણે કઈ કરવું જ નથી, આપણે વાતો કરવી છે, એવું છે. એનીવે, તો સમય થઈ ગયો છે. રાઈટ. ઇટ્સ ઓલરેડી 9:30. અને કાલે તો તમારે ઘણા સમય પછી જોબ પર જવાનું છે. રાઈટ. કાલ તો સવાર પાછું જોબ શરૂ થઈ જવાની છે. એટલે આપણે અહીં એને મૂકી રાખીએ, બંધ રાખીએ છીએ. મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે ગીતા જયંતિ આમ તો 3જી તારીખે છે અને 3જી તારીખને શનિવાર આવે છે. રાઈટ. હા સર. 3જી તારીખે શનિવાર છે અને શનિવારે પારાયણ કરવાના છીએ. રાઈટ. જો તમને રવિવારે કરવું હોય તો રવિવારે કરીશું. That's all right. But I already decided we will be doing on Saturday also. Saturday તો અમે કરવાના જ છીએ. જો તમને બધાને રવિવાર કરવો હશે તો આપણે રવિવારે કરીશું. તમે લોકોને જો સેટરડે જોઈન થવું હોય તો પણ સરસ. ના, આપણે અમારે સેટરડે ફાવશે. સેટરડે ફાવશે? અમને પણ ફાવશે. ઓકે, તો સેટરડે 2 o'clock મળવાના છે. ઓકે, હા, 2 વાગે. એટલે દુર્ગેશભાઈ તમારા માટે થોડુંક 11 વાગશે. થોડુંક ટફ છે પણ સોરી. નો વરીસ. ઓકે, તો નેક્સ્ટ સત્સંગ જે છે એ શનિવારે મળશું 2 વાગે. કોણ કયા ચેપ્ટર્સ અધ્યાય લેવાનું છે? મારો વિચાર એવો છે કે આઈ એમ ગોઈંગ ટુ રિસાઇટ. પણ જો કારણ કે રિસાઇટેશનમાં શું થાય છે કે અમુક ઉચ્ચાર બહુ જ હજુ બધા શુદ્ધ નથી. બધા શુદ્ધ નથી. રાઈટ. એટલે આઈ એમ થિંકિંગ ધેટ આઈ એમ ગોઈંગ ટુ રિસાઇટ ઇટ. અને જો દરેક જેને રિસાઇટ કરવું હોય તો બરાબર છે, પણ ના વાંધો નથી. આઈ ફીલ કે હજુ એટલા બધા આપણા બધાના ઉચ્ચાર સારા થયા નથી. આપણે 2 વખત તો કર્યા અને બંને વખત આઈ નોટિસ કે lot of people having lot of mistakes. રાઈટ. તો એટલીસ્ટ આ વખતે તમે થોડુંક જરાક ધીરજ રાખો. ઓકે. અને આઈ એમ ગોઈંગ ટુ ડિસાઇડ ઇટ એન્ડ યુ ગાઈઝ કઈ નહીં તો એટલીસ્ટ લિસન કરો આ વખતે કે કેવી રીતે હું બોલું છું, હાઉ આઈ એમ સ્પીકિંગ. રાઈટ. 8મા અક્ષરે અટકવાનું અને આખો જે ક્લિયર રીતે. અને કોઈને બહુ જ ઈચ્છા હોય ને પછી કરવું હોય તો હું ના નહીં પાડું, કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. and he don't, એ તમે એને કાનો કહો કે કાનુડો કહો કે કૃષ્ણ કહો કે કૃષ્ણા કહો, એને he knows કે કોણ. રાઈટ. ભગવાન તો હેતુ જુએ છે. એનો જે જીવ જે છે એનો અભિપ્રાય શું છે, એનો હેતુ શું છે એ જુએ છે. તો I would like to have that. I want to recite myself all 18.
પણ તેમ છતાં જો તમને અને જે બી લે કોઈ પણ જેને બી જરૂર ખબર હોય એ મને અગાઉથી કહેજો અને મેક શ્યોર કે એકદમ શોર્ટ જે સૌથી નાનો હોય એવો જ અધ્યાય લેજો. લાંબો લઈ અને પછી ગરબડ ગોટાળા કરવા નથી. રાઈટ, સોરી અબાઉટ ધેટ. નો તો વરીસ. 2 વાગે ભગવદ ગીતાનું આપણે પારાયણ કરવાના છે, રાઈટ, શનિવારે. ઓકે. સીતારામ. અને એનો અર્થ એવો નથી કે સન્ડે નો બંધ છે. હા, સન્ડે રાખવાના છો? અચ્છા, હા, સન્ડે તો કરશું. સન્ડે નો સત્સંગ ભગવદ ગીતા નો થવાનો જ છે ડેફિનેટલી. 2 વાગે? ના, સન્ડે તો 8 વાગે હોય છે ને. સોરી, અધ્યયન સમજી ગયો હું. હા, સેટરડે 2 વાગે. સમજી ગયો. ઓકે, કારણ ચોક્કસ કે સેટરડે છે ગીતા જયંતિ એટલે. ચોક્કસ. ઓકે, તો 1 મિનિટ આપણે સંકીર્તન કરી લઈએ ને પછી બંધ કરીએ. કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ